નમસ્કાર દર્શક મિત્રો, યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી એકવાર કેનેડા પ્રત્યે આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. તેમના દ્વારા ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર એક પોસ્ટ કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે હવે કેનેડા સાથે ટ્રેડ ડીલને લઈને તમામ ટોક્સનો હવે અંત કરવામાં આવે છે. તો બીજી તરફ રશિયા યુક્રેન યુદ્ધ જે છે તે ખૂબ વધારે પડતું એસ્કેલેટ થઈ રહ્યું છે અને યુએસએ થોડાક સમય અગાઉ યુક્રેનને લોંગ રેન્જ મિસાઇલોનો ઉપયોગ રશિયાની વિરુદ્ધ કરવા માટે પરમિશન આપી દીધી છે. તેના કારણે હવે વ્લાદિમીર પુતિને અમેરિકા સહિત પશ્ચિમી દેશોને ધમકી આપી છે. તો સૌપ્રથમ દર્શક મિત્રો આપણે નજર કરીએ યુએસ અને કેનેડાના વણસતા સંબંધો પર. વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની. તો ડોનાલ્ડ ટ્રમ્પની વિસ્તારવાદી નીતિ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ અગાઉ તેમણે ગ્રીનલેન્ડને ખરીદવા માટે પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને રાષ્ટ્રપતિના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે કેનેડાને 51મું રાજ્ય બનાવવા માટે પણ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તો હવે થોડાક સમય અગાઉ કેનેડા દ્વારા જે યુએસના પૂર્વ પ્રમુખ છે રોનાલ્ડ રીગન, તેમનો એક વિડીયો એક જે છે જાહેરાત તેમના દ્વારા ખરીદવામાં આવી છે ઓન્ટારિયો સ્ટેટ દ્વારા, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે પૂર્વ પ્રમુખ રોનાલ્ડ રીગન એ ટેરિફના વિરોધી હતા. તો હવે તેને લઈને ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે અને તેમણે હવે ટ્રુથ સોશિયલ નામની સાઇટ પર પોસ્ટ કરી છે કે રોનાલ્ડ રીગન ફાઉન્ડેશને તાજેતરમાં જાહેરાત કરી છે કે કેનેડાએ ટેરિફ વિશે નકારાત્મક રીતે પૂર્વ પ્રમુખ રોનાલ્ડ રીગનને દર્શાવતી એક ફેક જાહેરાતનો દુરુપયોગ કર્યો છે. આ જાહેરાત કેનેડાના ઓન્ટારિયો સ્ટેટ દ્વારા ખરીદવામાં આવી હતી. તેનો ઉદ્દેશ યુએસના લોકોને ભ્રમિત કરવાનો હતો. તેમના આ ગંભીર વર્તનના કારણે કેનેડા સાથેની તમામ વ્યાપારિક વાતચીતો અહીંથી હવે તેનો અંત થઈ જાય છે. આમ હવે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કેનેડા પ્રત્યે આકરું વલણ અપનાવ્યું છે અને બે દેશો વચ્ચે ટ્રેડ ડીલને લઈને જે વાર્તાલાપ ચાલુ હતો તેના અંતની હવે અંત કરવાની જાહેરાત ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી છે. વાત કરીએ હવે પૂર્વીય યુરોપની, કે જ્યાં રશિયા યુક્રેન યુદ્ધ ખૂબ વણસતું જાય છે અને ખૂબ મોટા પાયે એસ્કેલેટ થતું જાય છે. થોડાક સમય અગાઉ યુએસ દ્વારા યુક્રેનને યુરોપની જે લોંગ રેન્જ મિસાઇલનો ઉપયોગ કરવા માટે રશિયાની વિરુદ્ધમાં તે માટે યુક્રેનને હવે પરમિશન આપી દેવા માંગી છે, જેના કારણે હવે યુક્રેન રશિયાની અંદર 3000 કિલોમીટર સુધીની રેન્જમાં ખૂબ મોટા પાયે હુમલો કરી શકે છે. આ પછી યુએસ દ્વારા એક બીજું આકરું વલણ એ પણ અપનાવવામાં આવ્યું છે કે રશિયાની બે કંપનીઓ છે તેલ ઉત્પાદનમાં ખૂબ મોટી કંપનીઓ રોસનેફ્ટ અને લુકોઇલ જે કંપનીઓ છે તેની પર પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે. તેના કારણે હવે ચાઇનાએ પણ સમુદ્ર માર્ગે રશિયન ક્રૂડ ઓઇલની આયાતમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. તેના કારણે હવે ફરી એકવાર રશિયા યુક્રેન યુદ્ધ જે છે તે ખૂબ મોટા પાયે એસ્કેલેટ થઈ ગયું છે. તો આ બધાની વચ્ચે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની પ્રતિક્રિયા સામે આવી છે. આવો સાંભળીએ તેમણે શું કહ્યું છે. This is an attempt to escalate, but if these weapons are used to strike on Russia, the response will be very serious. I should even say overwhelming. Let them think about it. વાત કરીએ રશિયા યુક્રેન યુદ્ધની, તો યુક્રેન દ્વારા થોડાક સમય અગાઉ કહેવામાં આવ્યું હતું કે તે રશિયાની અંદર 3000 કિલોમીટર સુધીની રેન્જમાં હુમલો કરી શકે તે રેન્જની એક મિસાઇલો તે ડેવલપ કરી રહ્યું છે. આમ હવે બે દેશો વચ્ચે પરિસ્થિતિઓ વણસી રહી છે. વાત કરીએ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસોની, તો ડોનાલ્ડ ટ્રમ્પે થોડાક સમય અગાઉ અલાસ્કા સમિટનું આયોજન કર્યું હતું, જેમાં તેઓ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે અલાસ્કા સમિટ ક્યાંક ને ક્યાંક તેના જે પણ કન્સેસસ હતા તે નિષ્ફળ જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને પુતિન યુક્રેન પર હુમલા બંધ નથી કરી રહ્યા, તો સામે યુક્રેન દ્વારા પણ રશિયા પર ખૂબ મોટા પાયે હુમલાઓ ચાલુ જ છે. તો હવે યુએસ દ્વારા રશિયાની બે ઓઇલ કંપનીઓ છે રોસનેફ્ટ અને લુકોઇલ પર પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવો ખૂબ ભયંકર રીતે વધી શકે છે. અને ડોનાલ્ડ ટ્રમ્પે આ અગાઉ પણ વ્હાઇટ હાઉસથી કહેલું છે કે ભારત પણ હવે રશિયન ક્રૂડ ઓઇલની આયાત ડિસેમ્બર સુધીમાં બંધ કરી દેશે. આમ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના જે ભાવ છે તેમાં ખૂબ નોંધપાત્ર વધારો થવા જઈ રહ્યો છે, કેમ કે આપણે એ ના ભૂલવું જોઈએ કે રશિયા પણ ખૂબ મોટા પાયે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરતો એ
દેશ છે જેને જે ક્રૂડ ઓઇલના સપ્લાય પર જો અસર પડે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં ખૂબ મોટો વધારો થાય તે પણ સંભાવના છે. તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.